ऊपर जिसका अंत नहीं उसे आसमां कहते हैं। ऊपर जिसका अंत नहीं उसे आसमां कहते हैं और जहां में जिसका अंत नहीं उसे मां कहते हैं। આજના આ માતૃ દિવસની મારા વહાલા વિદ્યાર્થી મિત્રો અને દરેક દર્શક મિત્રોને હાર્દિક શુભેચ્છા અને દરેક માતાના ચરણોમાં સતસત પ્રણામ સાથે શરૂ કરીએ આજનો આ વિડિયો લેક્ચર। અગાઉના વિડિયો લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે સંસાધનના આયોજન અને સંરક્ષણની વાત કરી ગયા કે આયોજન અને સંરક્ષણ શા માટે, તો આપણે વિકાસ પણ કરવો છે અને વર્તમાન જે જીવન સ્તર છે એટલે કે વર્તમાન પરિસ્થિતિમાં આપણે જે રીતે જીવી રહ્યા છે વિકાસ સાથે એને પણ જાળવી રાખવું છે। તો વિકાસ અને વર્તમાન જીવન સ્તર આ બંનેને બેલેન્સની સાથે જાળવી રાખવું છે તો ક્યારે શક્ય બને, તો આપણને પ્રાપ્ત થયેલા જે સંસાધનો છે એ સંસાધનોનો સુયોગ્ય અને વિવેકપૂર્ણ ઉપયોગ આપણે કરીશું તો વિકાસ અને વર્તમાન જીવન સ્તર શક્ય બનશે। એ પછી આપણે વાત કરી હતી આપણે જે આ પ્રકરણમાં ભણવાના છે એવા અગત્યના સંસાધન જમીન નિર્માણની કે જમીનનું નિર્માણ કેવી રીતે થાય છે। તો ખડકોના ખવાણ અને ઘસારણને કારણે જે સેન્દ્રિય પદાર્થો અને જે તત્વો છે બીજા જૈવિક અને અજૈવિક તત્વો, આ જૈવિક અને અજૈવિક તત્વોના મિશ્રણથી જે બને છે એ જમીન છે। જમીનના અર્થની આપણે વાત કરી હતી કે સેન્દ્રિય તત્વયુક્ત પોચો ખડક પદાર્થ એટલે જમીન। આટલે સુધી આપણે અગાઉના વિડિયોમાં ચર્ચા કરી ગયા। હવે આજના આ વિડિયો લેક્ચરમાં આપણે ભારતીય કૃષિ સંશોધન પરિષદે એટલે કે ICAR ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર એન્ડ રિસર્ચ નામની જે સંસ્થા છે જેને ગુજરાતીમાં કહે છે ભારતીય કૃષિ સંશોધન परिषद। आ भारतीय कृषि संशोधन परिषद नामनी जे संस्था छे ए संस्थाए भारतनी जे जमीन छे भारतमां जोवा मळती विविध राज्योमां जोवा मळती जे जमीन छे ए जमीनोने कुल 8 प्रकारमां वहेंची छे। કેટલા પ્રકારમાં? 8 પ્રકારમાં। એટલે કે ભારતના જુદા જુદા રાજ્યોમાં આબોહવાકીય પરિસ્થિતિ અને માતૃ ખડકો અથવા તો એના રંગ, કદ અને કણ રચના છે એના આધારે અને એની ફળદ્રુપતા છે એના આધારે આ ભારતીય કૃષિ સંશોધન પરિષદ નામની જે સંસ્થા છે એ સંસ્થાએ ભારતની જમીનને 8 પ્રકારોમાં વહેંચી છે। એમાં આપણે 6 સુધીના જે પ્રકારો છે એ ધોરણ 9 માં એનો આપણે અભ્યાસ કરી ગયા। બાકીના બે જે નવા છે પર્વતીય જમીન અને જંગલ પ્રકારની જે જમીન છે એ જમીનનો આપણે અહીંયા જે છે એ સમજૂતી અહીંયા મેળવવાની છે, વધારાની જે જમીન છે એની। એ સિવાયના અગાઉના પણ આપણે જે જમીનોના પ્રકાર છે 6 પ્રકાર એની પણ માહિતી મેળવીશું। સૌથી પહેલા આપણે વાત કરીએ 8 પ્રકારોમાં સૌથી પહેલો જે પ્રકાર છે એ છે કાપની જમીન, જેને એલ્યુવિयल સોઇલ પણ કહેવામાં આવે છે। ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 43% ક્ષેત્રફળમાં આ કાપની જમીન ફેલાયેલી છે। ભારતના કુલ ક્ષેત્રફળના 43% ક્ષેત્રફળમાં કાપની જમીન જોવા મળે છે। પૂર્વમાં બ્રહ્મપુત્ર ખીણથી શરૂ કરીને બ્રહ્મપુત્ર નદી જે ખીણ બનાવી છે એ ખીણથી શરૂ કરીને પૂર્વનો જે ભાગ છે એ પૂર્વમાં બ્રહ્મપુત્ર ખીણથી શરૂ કરીને પશ્ચિમમાં સતલુજ નદીએ જે ઉત્તર ભારતનું સમગ્ર મેદાન છે સતલુજનું ઉત્તર ભારતનું જે સમગ્ર મેદાન છે એ દક્ષિણમાં યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો દક્ષિણમાં નર્મદા, તાપી, महानदी, गोदावरी, कृष्णा અને કાવેરી આ નદીઓ સુધી અને એમાંય ખાસ કરીને મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી આ નદીઓએ જ્યાં મુખ ત્રિકોણ પ્રદેશ બનાવેલો છે, મુખ ત્રિકોણ પ્રદેશ જેને આપણે ડેલ્ટા પ્રદેશ કહીએ છીએ, એ મુખ
મળે છે। બીજું કે આ જે જમીન છે એ નદીઓએ નિક્ષેપિત કરેલ કાપને આભારી છે। એટલે કે નદીઓ જ્યાંથી વહે છે ત્યાંથી પોતાની સાથે જે કાપ ઢસડીને લાવે છે એ ઢસડાયેલો કાપ જમા થાય છે, જ્યાં જથ્થો એનો થાય છે ત્યાં આ કાપની જમીનનું નિર્માણ થયેલું જોવા મળે છે। લોહ, ચૂનો અને ફોસ્ફરસ જેવા તત્વો આ જમીનમાં જોવા મળે છે। બીજું કે આ જમીનમાં નાઇટ્રોજન અને હ્યુમસની માત્રા ઓછી જોવા મળે છે। નાઇટ્રોજન અને હ્યુમસની માત્રા ઓછી જોવા મળે છે, પરંતુ જો કઠોળ વર્ગની વનસ્પતિ ઉગાડવામાં આવે, એટલે કે કાપની જમીનમાં જો કઠોળ વર્ગની વનસ્પતિ ઉગાડવામાં આવે તો આવી જમીનમાં પણ નાઇટ્રોજનની સ્થિરતા જાળવી શકાય છે। કાપની જમીનમાં ખાસ કરીને ઘઉં, ચોખા, જુવાર, કપાસ, મગફળી, શેરડી અને સણ જેવા પાક લેવામાં આવે છે। ઘઉં, ચોખા, જુવાર, કપાસ, મગફળી, શેરડી અને સણ। આમ તો વિદ્યાર્થી મિત્રો હવે આ જે સિંચાઈ યોજના છે એ સિંચાઈ યોજનાના વિકાસના કારણે ગમે તેવા પ્રકારની જમીનોમાં ગમે તેટલા પાક લઈ શકાય છે, પરંતુ જમીનના પ્રકારને આધારે પ્રોપર જે પાક જ્યાં લેવામાં આવે છે એમાં ઘઉં, કાપની જમીનમાં ઘઉં, ચોખા, કપાસ, મગફળી, શેરડી અને સણ એ મુખ્યત્વે પાક લેવા છે। એ સિવાય તેલીબિયા અને કપાસ જેવા પણ પાક કાપની જમીનમાં લેવામાં આવે છે। અને જો નાઇટ્રોજનની સ્થિરતા આ જમીનમાં જાળવવી હોય તો કઠોળ વર્ગની વનસ્પતિ ઉગાડવામાં આવે અથવા તો કઠોળ વર્ગનો પાક અહીંયા લેવામાં આવે તો આવી જમીનમાં જે નાઇટ્રોજનની ઉણપ છે એ નાઇટ્રોજનની ઉણપને દૂર કરી શકાય છે। એના પછીનો જે બીજો પ્રકાર છે આપણે અહીંયા વાત કરવાની છે બીજા પ્રકારની, એ બીજો પ્રકાર છે રાતી અથવા લાલ જમીન। ભારતના કુલ ક્ષેત્રફળના 19% ભાગમાં જેમ કાપની જમીન એ 43% ક્ષેત્રફળમાં એમ રાતી અથવા લાલ જે જમીન છે એ ભારતના કુલ ક્ષેત્રફળના 19% ભાગમાં ફેલાયેલી છે। આ જમીન દક્ષિણના જે એમ કહેવાય કે દક્ષિણમાં તમિલનાડુથી માંડીને દક્ષિણમાં જે દ્વીપકલ્પીય ભાગ છે એ દ્વીપકલ્પમાં તમિલનાડુથી માંડીને પૂર્વમાં ઉત્તરમાં બુંદેલખંડ અને પૂર્વમાં રાજમહલની ટેકરીઓથી લઈ અને પશ્ચિમમાં કચ્છ સુધી એટલે કે છેક રાજસ્થાન સુધી પણ આ જમીન વિસ્તરેલી છે, જેનો ભાગ 19% જેટલો છે। આ જમીનમાં ચૂના છે, કાંકરા છે, રેતી છે વગેરેનું પ્રમાણ ઓછું જોવા મળે છે। બીજું કે આ જમીનમાં રહેલ ફેરિક ઓક્સાઇડ, આ ફેરિક ઓક્સાઇડને કારણે જમીનનો રંગ લાલ જોવા મળે છે। ફેરિક ઓક્સાઇડની હાજરીને કારણે આ ફેરિક ઓક્સાઇડ જમીનને લાલ રંગની બનાવે છે, પરંતુ નીચે તરફ જતા ઉપરથી જમીન લાલ દેખાય ફેરિક ઓક્સાઇડને કારણે, પરંતુ નીચે તરફ જતા જમીન એ પીળા રંગની બને છે। પીળા રંગની બને છે એટલે કે ભારતમાં દક્ષિણ ભાગમાં તમે તમિલનાડુમાં જાઓ તો ત્યાંથી લઈને ઉત્તરમાં બુંદેલખંડ, પૂર્વમાં જે રાજમહલની ટેકરીઓ છે ત્યાં અને પશ્ચિમમાં જે કચ્છ છે, ભારતનો જે ગુજરાતનો જે કચ્છ વિસ્તાર છે એ કચ્છ વિસ્તાર સુધી તમને રાતી અથવા લાલ જમીન જોવા મળે છે। આ જમીનમાં પણ નાઇટ્રોજન, પોટાશ અને લોહ તત્વનું પ્રમાણ ઓછું જોવા મળે છે। મેગ્નેશિયમ છે, ફોસ્ફરિક ઓક્સાઇડ છે વગેરે જેવા તત્વોની પણ ઉણપ જોવા મળે છે। પ્રમાણમાં જમીનની ફળદ્રુપતા એટલે કે કાપની જમીનની સરખામણીએ રાતી અથવા લાલ જે જમીન છે એની જે ફળદ્રુપતા છે એ ઓછી જોવા મળે છે, છતાં પણ આવી જમીનમાં બટાટા, અળસી, મગફળી, જુવાર અને કપાસ જેવા પાક લેવામાં આવે છે।
ખાસ કરીને બટાટા, અળસી અને મગફળી તથા જુવાર જેવા પાક રાતી અથવા તો લાલ જમીનમાં લેવામાં આવે છે। એના પછી આપણે વાત કરવાની છે ત્રીજો જે પ્રકાર છે, 8 પ્રકારોમાંથી ત્રીજા પ્રકારની વાત કરીએ આપણે, એ પ્રકાર છે કાળી જમીન। જમીનના પ્રકારોમાં ત્રીજો મહત્વનો જે પ્રકાર છે એ છે કાળી જમીન। ભારતના ક્ષેત્રફળના કુલ 15% ભાગમાં, એટલે કે 15% ક્ષેત્રફળ જે છે ભારતને જે પ્રાપ્ત થયેલું છે જમીન વિસ્તાર, એના 15% ભાગમાં આ કાળી જમીન જોવા મળે છે। કાળી જમીનને રેગુરના નામથી પણ ઓળખવામાં આવે છે। પ્રશ્ન પૂછાય છે વિદ્યાર્થી મિત્રો કે કઈ જમીનને રેગુર તરીકે ઓળખવામાં આવે છે? તો કાળી જમીન છે જેને રેગુરના નામે ઓળખવામાં આવે છે। બીજું કે આ જે જમીન છે, એટલે કે કાળી જમીનનું જે નિર્માણ છે એ દખણના લાવાના પથરાવાથી આ જમીનનું નિર્માણ થયેલું છે। એટલે કે જે લાવા હોય, જે જ્વાળામુખી પ્રસ્ફોટન થાય અને એની સાથે જે લાવારસ નીકળે છે અને આ લાવારસ જ્યાં જ્યાં પથરાય છે એ લાવારસ ઠંડો પડે છે। ઠંડો પડ્યા પછી એ જે કાળા રંગમાં ફેરવાય છે અને એના કારણે જ આ જમીનનો રંગ કાળો બને છે અને આ જમીનનું નિર્માણ એ દક્ષિણમાં જે લાવા પથરાયો હતો એના કારણે એનું નિર્માણ થાય છે। ભારતમાં સમગ્ર મહારાષ્ટ્ર, તમે જોશો મહારાષ્ટ્રમાં તમને બધી જગ્યાએ કાળી જમીન જોવા મળશે। એટલે કે સમગ્ર મહારાષ્ટ્ર, ખાસ કરીને સમગ્ર મહારાષ્ટ્ર, પશ્ચિમી મધ્યપ્રદેશ, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, મહારાષ્ટ્ર, પશ્ચિમી મધ્યપ્રદેશ, એ પછી આંધ્રપ્રદેશ અને કર્ણાટકનો કેટલો ભાગ વગેરે વિસ્તારોમાં કાળી જમીન જોવા મળે છે। આ કાળી જમીનનું નિર્માણ આપણે વાત કરી એ લાવાયિક પદાર્થોને આભારી છે। એટલે કે લાવા પદાર્થો છે એ લાવા પદાર્થોને કારણે જમીનનું નિર્માણ થયેલું છે। આ જમીનમાં ચૂનો, લોહ તત્વ, મેગ્નેશિયમ, કાર્બોનેટ અને ફોસ્ફરિક ઓક્સાઇડ જેવા તત્વોનું પ્રમાણ વધારે જોવા મળે છે અને એટલા જ માટે કાળી જમીનની ફળદ્રુપતા સારી ગણાય છે। એટલે કે સારી ફળદ્રુપતા આ કાળી જમીનની જોવા મળે છે। સૌથી સારામાં સારી ફળદ્રુપતા જો કોઈ જમીનની હોય તો એ કાળી જમીન છે। બીજી એક વસ્તુ કે કાળી જમીનની ભેજ સંગ્રહ કરવાની જે શક્તિ છે એ વધુ હોય છે। તેવું કહી શકાય કે વધુ ભેજ સંગ્રહ શક્તિ, અને એ ભેજ સંગ્રહ શક્તિ વધારે હોવાને કારણે ઓછા પાણીમાં પણ સારો પાક આ જમીનમાં લઈ શકાય છે। બીજી એક વસ્તુ કે એની ભેજ સંગ્રહ કરવાની શક્તિ તો સારી છે, પણ આ ભેજ જ્યારે સુકાય ત્યારે જમીનમાં ફાટ કે તિરાડો પડી જાય છે। એટલે ચોખ્ખું ખબર પડે કે હવે જમીનની અંદર જે ભેજ જે સંગ્રહાયેલો તે ભેજ પણ સુકાઈ ગયો છે। જ્યારે ભેજ સુકાય ત્યારે એમાં ફાટો કે તિરાડ પડી જાય છે। બીજું, આ પ્રકારની જમીન, કાળી જમીન એક કપાસની જમીન તરીકે કેમ ઓળખાય છે? કપાસની જમીન તરીકે પણ ઓળખાય છે। કેમ? કારણ કે કપાસના પાક માટે સારામાં સારી એમ કહેવાય કે ફળદ્રુપતા આ જમીનમાં રહેલી છે। આ જમીનની ભેજ સંગ્રહ કરવાની શક્તિ વધારે છે। કપાસની જે એમ કહેવાય કે કપાસના પાક માટેની બધી જ અનુકૂળતાઓ આ જમીન ધરાવે છે અને એટલા જ માટે એને કપાસની કાળી જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે। આ સિવાય આ જમીનમાં સરસવ, બાજરી, જુવાર, મકાઈ, કઠોળ, અડદ વગેરે જે કઠોળ વર્ગની જે વનસ્પતિ છે એમાં અડદ, ચણા, સરસવ વગેરે જેવા પાક સાથે તમાકુનો પાક પણ લેવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે કુલ જમીનના 3 પ્રકારોની વાત કરી। બાકીના 5 પ્રકારોની વાત આપણે અગાઉના વિડિયો લેક્ચરમાં કરીશું। તો ત્યાં સુધી નિહાળતા રહો અમારી YouTube ચેનલ, અને હજુ સુધી તમે જો એને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અચૂકથી એને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને અમારા આવનારા વિડિયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચી શકે। ધન્યવાદ।